અને હવે સમાચાર રાજકોટથી કે જ્યાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે એવામાં રાજકોટમાં લૂ લાગવાના કેસો પણ વધતા નજરે પડી રહ્યા છે। રાજકોટમાં લૂ લાગવાના કેસોમાં વધારો થતો નજરે પડી રહ્યો છે ત્યારે રાજકોટ સૌથી ગરમ શહેર પણ સાબિત થઈ રહ્યું છે ને એવામાં રાજકોટમાં ગરમીનો પ્રકોપ વધવાને કારણે લૂ લાગવાના કેસો વધી રહ્યા છે। 108ના કોલમાં વધારો થયો છે। રાજકોટ શહેરમાંથી છેલ્લા એક સપ્તાહમાં 35 જેટલા કોલ આવ્યા છે તો લૂ લાગવાથી હોસ્પિટલ ખસેડવા પડે તેવા રોજના 3 થી 4 કોલ મળે છે। રોજના 3 થી 4 કોલ લૂ લાગવાથી હોસ્પિટલે ખસેડવા માટે 108ને બોલાવવામાં આવે છે ત્યારે 21 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન 171 ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે ત્યારે સામાન્ય તાવના 684 કેસો નોંધાયા હોવાની વિગતો સામે આવી છે। રાજકોટ શહેરમાં એક દિવસના 3 થી 4 કેસ જોવા મળે છે પર એમ્બ્યુલન્સ અને ઘણા કેસીસમાં એક વીકથી 30 થી 35 કેસીસ જોવા મળે છે। સર, ખાસ કરીને લૂ લાગતી હોય છે ત્યારે શું સ્થિતિ હોય છે? લૂ લાગતી હોય તો જે પણ દર્દી છે તેને માથાનો દુખાવો થાય, ગરમીનો અહેસાસ થાય, પછી પેશન્ટને ખૂબ જ અસહ્ય ગરમીના કારણે શરીર પણ થોડું ઢીલું થઈ જાય છે।